છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે 5 દર્દી દાખલ. લોકસભા વિધાનસભાની ચૂંટણી ટાણે કોરોનાની એન્ટ્રીએ તંત્રની ચિંતા વધારી. હાલ બેવડી ઋતુ ચાલતી હોવાથી શરદી ઉધરસના કેસો વધી રહ્યા છે. તેવામાં કોરોનાના કેસો આવી શકે છે. સમગ્ર દેશ સાથે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગત રોજ કોરોના 2 અને આજે વધુ 5 પોઝિટિવ કેસ આવતા તંત્રની ચિંતા વધી છે. ચૂંટણીને લઈને મોટા કાર્યક્રમો થશે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે. તેવા સમયે જ કોરોનાની એન્ટ્રીએ રાજકીય પાર્ટીઓ અને ચૂંટણી તંત્રની ચિંતા વધારી હોવાનું જણાઈ રહ્યું છે. આગામી સમયમાં કોરોનાથી બચવાના ઉપાયો જેમ કે સલામત અંતર રાખવું, મોઢે માસ્ક પહેરવું, સમયાંતરે હાથ ધોવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ આપણે સૌએ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. ગત રોજ શહેરમાં કોરોના પોઝિટિવ 2 દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 દર્દીઓ પૈકી એક શહેરના નવાયાર્ડ વિસ્તારના રહેવાસી છે. તેઓ 72 વર્ષીય વૃદ્ધ છે, જ્યારે અન્ય ધોળકા ગામના 72 વર્ષીય વૃદ્ધ છે. આજે વધુ 3 કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક 5 પર પહોંચ્યો છે. કોરોના કેસો સામે આવતા જ રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રની ચિંતા વધવી સ્વાભાવિક છે. ત્યારે વડોદરા કોર્પોરેશનની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું કે કોરોના વાયરસની રસીના નિઃશુલ્ક 2 ડોઝ અને બૂસ્ટર ડોઝ મૂકવાની કામગીરી ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી હતી, જેને લઈને કોરોના સામે વડોદરા વાસીઓ ઇમ્યુન છે. હાલ બેવડી ઋતુ ચાલતી હોવાથી શરદી ઉધરસના કેસો વધી રહ્યા છે. તેવામાં કોરોનાના કેસો આવી શકે છે, પરંતુ તેની ઘાતકતા ખૂબ જ ઓછી હશે. અગાઉની જેમ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજન ઘટવો અને સ્વાસ્થ્ય કથળવા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા નહિવત છે. ડોક્ટર રાજેશ શાહ ઉમેરે છે કે જો કોઈ વ્યક્તિને શરદી, ખાંસી, તાવના લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ અને તે મુજબ અનુસરવું જોઈએ. સાથે જ આવા લોકોથી સલામત અંતર રાખવું જેથી બીમારીથી બચી શકાય. કોરોના એક વાયરસજન્ય રોગ છે જે થઈ શકે, પરંતુ વેક્સિન બાદ તેની અસર ખૂબ ઓછી પડશે.